સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં પ્રમુખ સ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ। મોડાસા નગરપાલિકા દ્વારા બાયપાસ રોડ પર મેઘરજ ચોકડી નજીક આવેલા બાડેસર તળાવનું પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે નામકરણ કરવામાં આવ્યું। 30 જુલાઈ 2026ના રોજ મોડાસા નગરપાલિકા દ્વારા સર્વાનુમતે કરવામાં આવેલા ઠરાવના અનુસંધાને આજે 13 ઓગસ્ટના પવિત્ર દિવસે અભિલેખ અનાવરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। 13 ઓગસ્ટ 2016ના રોજ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના તત્કાલીન પ્રમુખ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે દેહલીલા સંકેલી ધામ ગમન કર્યું હતું। તેમની 10મી પુણ્યતિથિના અવસરે મોડાસા નગરપાલિકા દ્વારા આ તળાવને તેમના નામ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો। અભિલેખનું અનાવરણ મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપપ્રમુખ ગફુરભાઈ રબારી, ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ, નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત BAPS સંસ્થાના વડીલ સંતો, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પૂજ્ય મંગળ પુરુષ સ્વામી કોઠારી શ્રી હિંમતનગર તેમજ પૂજ્ય નિર્મલ ચરણ સ્વામી સંત નિર્દેશક મોડાસા સહિતના સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક ગૌરવ આપ્યું હતું। કાર્યક્રમમાં આશરે 50 જેટલા પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના કોર્પોરેટરો અને પત્રકારોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સંતોનું સન્માન પત્રકારો અને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યું। પ્રમુખ સ્વામી મહારાજના નામ સાથે જોડાયેલું આ નામકરણ માત્ર એક તળાવનું નામ બદલવાનો નિર્ણય નથી, પરંતુ તેમની સેવા, સંસ્કાર અને સમાજ સેવાની વિચારધારાને કાયમી સ્મૃતિ સાથે જોડવાનો પ્રયાસ છે। મોડાસા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં આ સરોવરનું મોટા પાયે નવીનીકરણ અને વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે। નવીનીકરણ પૂર્ણ થયા બાદ આ સ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। આમ 13 ઓગસ્ટ 2026નો દિવસ મોડાસાના ઇતિહાસમાં એક યાદગાર દિવસ બની રહ્યો છે, કારણ કે બાડેસર તળાવ હવે પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે ઓળખાશે અને આવનારી પેઢીઓ માટે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિનું પ્રતીક બની રહેશે। સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મોહન સ્વામી મહારાજની જય। આજે પ્રમુખ સ્વામી મહારાજના 10મા ધામાગમ દિવસે આજે પ્રમુખ સ્વામી મહારાજ સરોવરનું આજે ઉદ્ઘાટન થયું છે, એનું અનાવરણ વિધિ થઈ છે અને લોક અનાવરણ વિધિ થઈ છે। તે બદલ બહુ બધા આનંદ અને ભવ્ય ઉત્સાહની લાગણી છે। આ પ્રસંગે પૂજ્ય સંતોશ્રી પણ પધારેલા અને એ સાથે સાથે નગરપાલિકાનો સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા અન્ય સદસ્યો તથા પત્રકાર મિત્રોએ પણ હાજરી આપીને આ પ્રસંગને બહુ સરસ, ભવ્ય અને દિવ્ય બનાવ્યો છે। તે બદલ અમે સૌ નગરપાલિકાના સ્ટાફ, પ્રમુખશ્રી, ચીફ ઓફિસર સાહેબ, સદસ્યો તથા અમારા મીડિયા મિત્રો કે જેમણે આ રીતે સરસ મદદને સહકાર આપે છે અને અમારા ઉપસ્થિત હરિભક્તો જે મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગને દિવ્યતા બક્ષી છે, તે નિમિત્તે અમે આપ સૌના આભારી છીએ। શ્રી